હેલો મિત્રો, આજે આપણે ખજૂર પાક બનાવીશું। તે માટે આપણે ખજૂર લીધી છે, સાથે આપણે કાજુ બદામને દળીને રાખ્યા છે, થોડી ટોપરાની સીંગ પણ લઈ લીધી છે। તો હવે ગેસ પર કડાઈમાં આપણે 2 ચમચી ઘી લઈશું, તેમાં ખજૂર નાખી દઈશું। આ ખજૂર પાક બનાવવો ખૂબ જ સહેલો છે। 10 થી 15 મિનિટમાં ખજૂર પાક બનીને તૈયાર થઈ જાય છે। ખજૂર પાકની સાથે આપણે ખજૂર બિસ્કિટ પણ બનાવીશું। તો હવે આપણે તેમાં કાજુ બદામનો ભૂકો નાખી દીધો છે, ટોપરાની સીંગ પણ નાખી દીધી છે, તમે જોઈ શકો છો। તો હવે તેને 5 મિનિટ માટે આપણે હલાવીશું, પછી આપણે તેને ગોળ લાડુરી વાળી દઈશું। તો તમે જોઈ શકો છો, જે બાળકો ડ્રાયફ્રૂટ અને ખજૂર ના ખાતા હોય તેમના માટે ખજૂર બિસ્કિટ બનાવજો, તે ચોક્કસ ખાશે, તેમને જરૂર ભાવશે। તો આ રીતે આપણે ગોળ લાડુરી વાળીને ટોપરાની સીંગમાં નાખીને તેનું કવર કરી નાખશું। હવે આપણે બિસ્કિટ બનાવીશું। તો બિસ્કિટ બનાવવા માટે આપણે વડા જેવું થેપલી બનાવી દઈશું, પછી એની અંદર બિસ્કિટ મૂકીશું, પાછી એક વડા જેવી થેપલી બનાવીશું, પછી આપણે બિસ્કિટ મૂકીશું। એમ કરીને આપણે ખજૂરથી આપણે બિસ્કિટને કવર કરી લઈશું અને એમાં ટોપરાની સીંગમાં નાખી દઈશું। તો હવે એના 4 પીસ કરી દઈશું। તમે જોઈ શકો છો કેવું ક્રન્ચી અને ક્રિસ્પી બની ગયું છે। તો આ રીતના ખજૂર પાક અને ખજૂર બિસ્કિટ બનાવી શકાય છે। તો તમે જોઈ શકો છો।